છે રાજમાં કોઈ હાજર? લે આવો આવો, રાજ થોડું રેઠું રે. રાજમાં હોય ને બોલો કોનું કામ છે? અહીંયા તમે કોણ છો? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? હા. તો પ્રધાનજી જી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. તો પૂછતા હો. આ બાજુ પહેલી વાર આવ્યો. એમ પૂછતા હો. પૂછતો હું. મહારાજાને ઘણી ગમા. અરે બોલો પ્રધાનજી. હવે બોલવાનું તો એમ છે કે આ કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા વડિયાર અહીંયા રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારે પઢિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે. હા. તો પ્રધાનજી જી. તમારા મહારાજને કહી ગયો કહી દઉં. કે દાદા અંદર આવવાની રજા માંગે. કોણ? દાદા. તારા ઘરનો. કેમ? અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલાય એટલે દાદા. હે પ્રધાનજી તમારો દાદા, તમારા બાપનો દાદા અને તમારી હાથ પેઢીનો પણ દાદા છો. અમારોય દાદા ને અમારા બાપનોય દાદા ને એનોય દાદા. હા. તે અમારા ખાનદાનમાં કેથી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી જે તમે દાદા સમજો એ નહીં, તો ગોળ દાદા ભૂદેવ. ભૂદેવ. હા. હા તો હાસુ, તો અમારા દાદા હાસુ. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. હા કોઈ ભૂદેવ આવ્યો છે તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, હોય ગુરુદેવ રાજી ના હોય તો રાજી ખુશીથી રાજમાની રજા આપો. અને જો રખડતા ભટકતા હોય તો સબડી શીખ આપી ડેલીયાથી રવાના કરો. આ ગોર દાદા બોલો. તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? પ્રધાનજી હા. રાજગોર હોય ને તો જ રાજમાં આવ્યા હોય. રાજગોર છો? હા, બાપુને કહી ગયો રાજગોર છે. બાપુ એ પણ રાજગોર જ છે ને તાજે તાજા. અરે તો એને રાજમાની રજા આપો જાઓ. જેવો તમારો હુકમ બાપુ. હે મહારાજા, હમણાં આઠમ આવે છે, પગારનું આમ તેમ થાય એવું ખરું? પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ આ મારા મહારાજા છે. મહારાજના શરણોમાં ગોરદેવના પણ આમ છે રાજા. અરે બ્રહ્મા ગુરુદેવ, પિંગલગઢના રાજા વડિયારના તમારા શરણમાં નમન છે ગુરુદેવ. અરે ગુરુદેવ, આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? હા મહારાજ, આવું છું તો બોકરગઢથી બોકરગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમનું લીલું શ્રીફળ અહીં સુધી આવ્યો છો રાજવી. અરે ખમોશ ગુરુદેવ, બોકરગઢના રાજા અજમલ તેમની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એટલું જ નહીં ગુરુદેવ, 22 વર્ષના બોલા છે. માટે જરસ દે એવા તરસ દે રવાના થઈ જાવ, નકર ધરતી પર શક જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી. ગુડ મોર્નિંગ. અરે આ ગુરુદેવ આમ નહીં મને માટે તેને ધક્કા મારીને રાજની ભાડે કરો જાવ. જેવો તમારો હુકમ. મને થોડી ખબર હતી કે ડખો જામ છે. આ ગોર દાદા બોલો. તમને ખબર નથી છે નહીં? કે અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષા વેર હાલે, 22 વર્ષા અબોલા છે. હવે ટોટલ માર વરહ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી અહીંયા આ રજવાડામાં વાત કરવાની જરૂર શું હતી? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. કેટલા? હે જો હજી હલે જો. પ્રધાનજી અમને નથી ખબર કે તમારા મહારાજા મારા બોકરગઢમાં આવીને બાવળિયા વાવી ગયા, નકર અહીં સુધી નો આવત. તે અમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો. પ્રધાનજી હા મને એક શંકા પડે છે. શંકા? હા. બોલો બોલો બોલો. તમારામાં ને બાપુમાં કેટલો ફેર છે? હું કીધું? તમારામાં ને બાપુમાં કેટલો ફેર છે? ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા. પ્રધાનજી એમ નથી કેતો. તો? મહારાજે કેમ માથે મુગટ માર્યો, જન્મરિયા જામા પહેર્યા, તમારે માથે મુગટ બંધાય ને? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી પર ખુશખુશાલ થઈ ગયા. એમ? અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. ત્યાં હું લેવા જતા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી. મહારાજા ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. અરે ત્યાં ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એને અરે પરિચય. પરિચય એટલે? એટલે પછી તારે જાવું કેટલે? બસ એટલે. પાઘડી ને જોઈ નહીં બતાવો. માગતા નહીં. નો માગું ભાઈ. મહારાજા લાવ્યા. બહારના દેશની છે. એમ? હા, પ્રાઇવેટ લિમિટેડ નાણાયણ કંપની. કંપની હારી લ્યો. ગુસ્સામાંથી. એમ? માગતા નહીં. ભાઈ બતાવો તો ખરા. મહારાજા લાવ્યા, મારી હાટુ લાવ્યા. હા, હમણાં જ લાવ્યા જો. પ્રધાનજી પાઘડી એટલે પાઘડી છે લ્યો. હે હા હા. જોઈ લ્યો. હે પ્રધાનજી હા, આ બે ભૂંગળા છે ને છે? ઈ બે ભૂંગળા માથા ઉપર બાંધી હોય, હા 108 ડિગ્રી તાપ પડ્યો હોય પડ્યો હોય તો ધવાડા ભૂંગળામાં જ નીકળે. સિસ્ટમ વાળે. અને આ ભૂંગળું છે
બહુ વરસાદ હોય, વાવાઝોડું છું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો અંધરાધાર પાણી આમાં જ પડે. તો સિસ્ટમ વાળી લ્યો. ઘણી સિસ્ટમ. ટીવીમાં કેમ રિમોટ આવે, આમાં રિમોટ આવે, આમાં હોત રિમોટ હવે આવે. આમાં રિમોટ નો આવે. આવે આવે તમને ન ખબર હોય, બહારના દેશની છે. જો આ છે ને, આ એનું બટન છે. એમ આમ કરો એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય, જોજો. ભેગી થાય, ભાઈ રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યો. હા, પ્રધાનજી હા, આગળ હવા છે નો આવ્યો, બેરિંગ નો. આમાં બેરિંગ આવે, એટલે તો એનો તો અવાજ આવ્યો. તો સિસ્ટમ વાળી. આમ કરો એટલે ભેગી થાય, આમ કરો એટલે નોખી નોખી ફેલાય. જો પ્રધાનજી તમારી ચેનલ આસ્કા કેમ મારે? આસકા મારે એનું કારણ છે કે રિમોટમાં 100 હાથ ગાંઠ્યું છે. તો ગાંઠું વળી જાય ત્યાં સુધી હામો નથી જોતા. જો તમારે મગાવી, નહીં મગાવવાની ફૂલ લંબાઈ 60 નો પનો એ નહીં, માથા પર બાંધી લ્યો. માથા પર બાંધ લો. હા મહારાજા ખીજાય. પ્રધાનજી હા, એક શૈલી ટ્રાય માર લો. મહારાજાને પૂછતો હું. પૂછતા હોય ને કે ગોરદાદા શૈલી વાર મળવાનું રજા આપ માગો, માગે છે ને? હા ભલે 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 બાપુ આપો. ઓલા આપો હું ગોરદાદા કાળો કકડાટ કરે છે અને એમ કહે છે કે મને છેલ્લી વાર મળવાની રજા આપો. અરે પ્રધાનજી, હા, ગોરદેવ જો એમ ન માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમહાની રજા આપો જાઓ. ભલે. ઘણી ખમ્મા ગુડા બાપુ બાતતા નહીં, બાતતા નહીં. મેં મારી રીતે કીધું, માના મારી વાત, તું તો ધક્કો મારી માં. શાંતિ રાખો, બાતતા નહીં. તું ભાઈ મોટામાંથી ફાઈટ નહીં વૈયા જાહે. અરે મહારાજ, વેર તો તમારે પોકડગઢના રાજા અજમલ હારે મારી હારે નથી. વેર ભાવથી સુલાવ જોજો, વેરીમાંથી વેળ બનાવો જો, જિંદગી જીવવાની મજા આવે. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ, નકર આનું પરિણામ સારું નહીં આવે ગોરદેવ. ના મહારાજા, આ શ્રીફળનો તમે શિકાર નહીં કરો તો પોકડગઢના રાજા અજમલ એમ થારે પટિયારો તો કાયર છે. અરે ખમોશ ગોરદેવ, આજ ઉપર આમ છે નીચે ધરતી છે, પટિયાર મારું નામ છે ગોરદેવ. પટિયારો કાયરો નથી, એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે, માટે ડરવાની વાતો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ગોરદેવ. અરે મહારાજ, જે કાર્ય લઈને આવો છો કાર્ય સિદ્ધ કરીને જવાના છો. જો આ શ્રીફળનો તમે શિકાર નહીં કરો તો આ ગોરદેવ હત્યા કરશે, હત્યાનો બાપ તમને તમારી પિંગલગઢ નગરીને લાગશે. અરે ખમોશ ગોરદેવ, આજ મેં બ્રહ્મનું સંતાન છે એટલે હાજી ભટિયા લાચાર થઈને ઉભો છે. કદાચ અહીંયા કોઈ દુરા ગુનો આવ્યું હોય, આજ એના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોય ગોરદેવ. માટે ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારીએ જીલવાનું કહું છું. માટે પ્રધાનજી, હે પ્રધાનજી, ઈ મહારાજા, હું તમારા શરણમાં ગલોચ્છા મારું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકમ બાપુ. આગળ નાકમાં આંગળી ભરાવી દે. ના પાડી થી રજવાડાની વાત આ રજવાડામાં કરો માં. હું જ છું. મહારાજા પાછા ગરમ થયા. ટાટા પાડતો જાઓ. મહારાજા શાંત થઈ જાય, એકદમ શાંત, રેપ જેપ થઈ ગયા. ઈ ફુલેન કે મેં કોઈ દી કઈ કીધું? એટલો બધો કરો મહારાજા સોમાહામાં હારો નહીં. મારે હામું નો જોવો તો કઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. મેં કોઈ દી કઈ કીધું? હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, રાભડા કૂતરાનો અવાજ આવ્યો. પણ હું કીધું તમારે આટલું કૂતરો બનવું પડ્યું ને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું. પણ બાપુ શું કીધું? કોરને બોલાવવાનું કીધું. બોલાવો. બોલાવી નાખું. એ આજે પ્રધાન બોલાવે પ્રધાન Thank you.
અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ ડાયા મૂળ ભાવાય આવો મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી શિકાર છે. અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન હોય. અરે આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. અરે કવિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ ભોગણ કરતી કોઈ ગોરદેવ આવ્યા છે. રાજા જ મને દીકરીનું સિંહ લઈને આ સિંહાડ હાજ તારે શિકારવાનું છે. અરે નહીં વિકાસશ્રી હોત તો કદાપી ના બને. કારણ કે કોક ને રાજ્યમાં હેરે આપણે 20 વર્ષના વેર એટલે તે પણ 22 વર્ષ ના બોલા માટે લીડા સિવડ તો પ્રતાપ કદાપી નો સ્વીકારે. અરે નહીં બેટા પ્રતાપ જો કદાચ જો આ લીલુડા સિંહણ નહીં શિકારો હજમાં રાજા એવું માનશે કે આ પટિયારો તો કાયરો છે માટે આ સિંહનો શિકાર કરો. અરે પિતાશ્રી કોક ના રાજા અજમલ સુવાર છે આજ તમારી રજા હોય તો એના મસ્તક તમારા ચરણોમાં તૈયાર છે. અરે નહીં બેટા પ્રતાપ આપણે દીકરી પર લેશું અને વેર પણ વારશું માટે આ સિંહનો શિકાર કરો. અરે હા પિતાશ્રી નથી જેની જનેતા જેણે એવા કે આજ પટિયાર કોઈ સામે ટકરી એવા માટે લીડા સિવડ જીલવા તૈયાર છો. શરીફળ બાબતમાં ક્યાંક બાપ દીકરો બાંધે નહીં. અરે કુંવર સાહેબ આ શ્રીફળ છે હું 30 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે કોઈ મામૂલી શ્રીફળ નથી. શિકારી લ્યો ભાગશાળી સવો કે સામેથી લગ્ન આવ્યા સામેથી લગ્ન આવે તો ના નો પડાય શિકારી લેવાય. શિકારી લ્યો સામેથી લગ્ન આવ્યા શિકારી લ્યો ના નો પડાય નકરામાં પૂછો શિકારી લ્યો. પ્રધાનજી ઘડીક તો મને બીક લાગી. મેં કીધું ભાગી જાવ રજવાડું મૂકીને બાંધીએ નહીં. મેં કીધું હજી તો કાંઈ નો કહેવાય એમ હજી તો મર્યાદા છે. હજી હા મર્યાદા જોઈ તો આવો કબડીક રજવાડામાં આવો. નહીં નહીં આ જોઈ લીધું મેં 7 વાગ્યા પછી આવો તો લાઈટ હોય. એમ બાકી પ્રધાનજી દિવસે કાપ છે લાઈટ નો. એ તો લાઈટ નો કાપ તો હોય ને પ્રધાનજી. અઠવાડિયામાં એકવાર કાપ હોય. હા બોલો આ કોણ છે? કોને બોલાવવાનું કીધું તું? આપણે તો કુંવરને બોલાવવાનું કીધું હતું. ત્યાં કુંવર જ છે કઈ કપાણ ગાડી વાળો નહીં. આ જો તને ફર્નિચર કર્યો બધું પ્રધાનજી અમારે દીકરી દેવી જોવા પડે. અમે ક્યાં કીધું દીપડી દે જોવા પડે ને પછી પાછળથી સંબંધમાં ગોબા પડે. લઈ લ્યો એમ બહુ હલાવવામાં કેમ એનું સેટિંગ વિખાઈ જાય. અમે સેટિંગ આવે આ ભારતાની ફર્નિચર છે બધું. તો કેટલા દી લાગ્યા છે ફર્નિચર કરતા? લાગે તો ખરા ને ભાઈ ફર્નિચર કરવું કઈ જેવી તેવી વાત છે. પગ કેમ જરીક આમ વાકો રાખે? હે આ પગ કેમ એક આમ આગળ કઈ રાખે? નાના મોટો ને બે પગ હરખા છે પણ કે સ્ટાઇલ થી ઊભા છે. એમ હા ઈ તો મને ન ખબર હોય ને કે તમારા કુવાની સ્ટાઇલ છે. તો પૂછવું તો પડે ને મારી દીકરી દેવી. અમે ક્યાં કીધું દીપડી દેવી લા ભાઈ જોઈ લો ની દાદો ડુપ્લિકેટ લાગે. પ્રધાનજી જોવું પડે. જોઈ લો પ્રધાનજી હા આમ તો કુંવર રેડી છે પણ થોડો કેવો વાંધો છે શેમાં? નાકમાં. નાક તો ન્યા જ હોય. નાક તો ન્યા જ હોય પણ થોડું કેવું નાક કુંવર સાહેબ નું લાંબુ છે. કોર સાહેબ નું નાક લાંબુ. હા જોઈ લો. થોડું કેવું કેવા પૂરતી કુંવર સાહેબ નું નાક લાંબુ છે. તો હવે શું કરશું? કરવાનું હોય શાંતિ રાખો લગ્ન થાય એટલે સેન્ટર માં આવી જાય. તમારે જવાબદારી લેવી પડે પ્રધાનજી. નાકની કાંઈ દાદા જવાબદારી નો લે. તમે રાજના પ્રધાનજી છો. નહીં નહીં નાકની જવાબદારી હોય. હોય આમાં તો સહન શક્તિ ઉપર હોય. નાકની જવાબદારી નહીં. કુંવર ગમે હશે આમ તો હોળે હોળ કળાના છે. અરે 17-18 કળાના. એમ? તો પ્રધાનજી હા. તો મહારાજને કહી દો કહી દઉં. કે ગોરદેવનું મૃત્યુ ગમી ગયા છે. ગમી ગયા. હા મહારાજાને ઘણી ખમા. બોલો પ્રધાનજી. આ ભૂદેવ કહે છે કે કુંવર સાહેબ અમને ગમી છે. અરે પ્રધાનજી તો ગોરદેવને કહી દિયો. ફરવા લેતા જા. નહીં પ્રધાનજી નહીં ઠેક. લીલુડા સિંહણ જીલાવી દે. હા ઠેક. જો તમને કુંવર ગમી ગયા હોય હા. તો સાથોસાથ લીંબુ સુધારી ગયો. હું લીંબુ હું લીલું શ્રીફળ હું ઉતાવળમાં સમજો લીંબુ. લીંબુને શું કરવા મારે અટાણે? અમારે એમ કે બાપુને શરબત પીવું છે. અટાણે શરબત પીવે બાપુ સોમાહાના? લે હા ગરમી કેવી છે શરબત તો ગમે ત્યારે પીવાય ને. એ વાત હોય તો લીંબુ જથ્થાબંધ લાવતા હે ને જથ્થાબંધ યાર્ડમાંથી. અયાડમાંથી લાવીએ કંઈક સૂટા લઈએ એમ શિકારી દો. હા, શિકારી દો. એ લીલુડા નાળિયાર જીલો પરતા પરાય લીલુડા નાળિયાર જીલો રે.
લુડા શ્રીફળ સ્વીકારવાની શરૂઆત થઈ ત્યાં તો તમે તાહડે ને તાહડે ફૂલડે વધાવો મળ્યા જાણ લઈને આવતી કેટલા ફૂલડા લાવશો અરે તે તો અમે કોથળા ને કોથળા ફૂલડા ઉડાડશું એમ આવ તો પ્રધાનજી જી તમારા મહારને કહી ગયો કહી દઉં ગોરદેવળી લુડા શ્રીફળ ઝીલાવી દીધા બરાબર છે હવે કામકાજ હોય તો કહો નકર અમને જવાની રજા આપો જી મહારાજા ભૂદેવ કાઈ લુડા શ્રીફળ સ્વીકારી દીધા કે મારે ઘેર વયું જવું બહુ સેટું છે કાલી કે ટાણે પોગાઈ નો ટપ પોગાય એમ બધું કે અરે પ્રધાનજી હા ગોરદેવને કહી દો કહી દઉં કે લગ્નના મુહૂર્ત કરતા જાય કંકોત્રી લખતા જાય અને ગણે પણ બેહાડતા જાય કેટલા એક જ હોય ને. આ મહારાજાનો હુકમ છે કે સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં ખાલી લગ્નનું મુહૂર્ત જોવાનું છે નહીં, કે કંકોત્રી લખવાનું છે અને ગણપતિ બાપાને બેહાડવાના છે પ્રધાનજી હા તમારા રજવાડામાં કોઈ ગોર નથી ગોર તો હોય જ ને ત્યાં ગયા હવે ઈ હાર્યો હાર સમૂહ લગ્નમાં જા કેમ સમો લગ્નમાં કારણ કે અમારા ગોરદાદાનો નિયમ છે ઈ છૂટક લગ્ન કરતા ને એક હારે ઘાણવો કાઢ નાખે એન છોકરા નથી અને છોકરા છે પણ નાના છે પ્રધાનજી આ બધું કામ છે ને તમારા રજવાડાના ગોરને કરવાનું અમાર ન કરવાનું બરોબર પણ ઈ હાજરમાં નથી ને પ્રધાનજી હાજરમાં નથી કામ કરતો જાવ પણ આના માટે દક્ષિણા થાય દાદા તું તો શીખણો બહુ પ્રધાનજી દક્ષિણા થાય કામ કરવું તો ન કરવું જાવ મારી વાત સાંભળો બરોબર મહારાજાને ઘણી ખમ્મા અરે બોલો બોલો પ્રધાનજી આ ભૂદેવ એમ કહે છે જે કામ નથી કર્યું કહે કે મારે પેલા દક્ષિણા જોઈએ પછી કામ થાય અરે હું વાત કરો પ્રધાનજી અરે હું વાતની હાસુ જ કહું છું તમે પૈસા દેવો તો જ કામ થાય નકર કામ નહીં થાય કે અમે ખૂબ આદિ લગ્ન કર્યું છે એમ કે તો હું કરવું આવો તમારી ભાષામાં કહી જો ભાઈ તારી દક્ષિણા આવી ગઈ છે અરે ગુરુદેવ હાજ મેરી માંથી હોય બનાતા જાવ છો ને શીખ માંગતા શરમ નથી આવતી અરે ગુરુદેવ હાજ જેટલી શીખ મોકણે ગણો રાજા અજમલ તમને આપે એના કરતા હવાઈ વિંગલ ગણો રાજા વડિયાર આપે ગુરુદેવ પણ ગુરુદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો હાજ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા સાંભળ્યું હું બાપુએ શું કીધું બાપુનો એક જ સવાલ છે શેનો હાજા નિરવું જાવું હોય હા તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ હા. અને ગોરાણીમાં રાંડે હા. ઈ પેલા આ કામ કરતા જાવ પ્રધાનજી તમારા રાજમાં બધાને ધમકી મારી મારીને જ કામ કરાવતા હે ને ધમકી ની અમારા રજવાડાનો નિયમ છે હા. કે જેને દક્ષિણા દઈએ એને છૂટક નથી દેતા એ કાર્ય જથ્થાબંધ દઈ પ્રધાનજી હા. તમારા લગ્ન થઈ ગયા લગન તમારા લગ્ન થઈ ગયા હા કેટલા છોકરા છે લગન છે તો છોકરા તો હોય જ ને કેટલા અમારા ગરીબ માણસને કેટલા હોય 100 હાથ છે તો પ્રધાનજી બધા નિયમ જો અમારા ઘરે છોકરા છે દક્ષિણા દેવી પડે હમણાં હાથે ઠેમ આવે દક્ષિણા હોય તી થાય ને છોકરાને ઢેબરાને બનાવવાના હોય પોતાક મારે બે છોકરા હોત રમે એટલે દક્ષિણા તમારે દેવી પડશે પ્રધાનજી આ જો એક કામ કરો દાદા હા. અમે જાણ લઈને આવશું ત્યારે મંડપ નીચે બેહી અને સમજી લેવું બરાબર કાંઈ વાંધો નહીં હા એમ જોઈ નાખો જોઈ નાખો એ આજે પેલા રે એ બના રે ગોરદેવ ફેરાવે રે એ પેલા મને લગાયાનો ઓય પેલા રે પાને રે વિસડો એ દિયો રે
બધુંય કામકાજ થઈ ગયું છે. હવે કામકાજ હોય તો કહો, નકર હવે અમને જવાની રજા આપો. જી મહારાજા, ભૂદેવ કહે તમામ કામ લગ્નના પતી જાય, અમને જવાની રજા આપો. અરે પ્રધાનજી, જી ગોરદેવને કહી દો કે પિંગળગઢ બહુ મોટું છે, બહુ મોટું. જાણ જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. અરે બાપુ કહી દઉં, ઉતારાની ફૂલ ચારી રાખે. પણ બાપુ આપણે જેવડા રૂમ છે એવડા તેને બાથરૂમ છે. કહી દે કહી દે કહી દે. પગ આવી ગયો પગ. ગોરદાદા બોલો. અમારા મહારાજા કઈ જવા દેવા નથી. નથી. એક રજવાડું વકારે હા અને કુટુંબ હામતું છે, જાન જાડી આવશે, સગવડ હારી રાખજો. હા. બરાબર છે, જેથી કરીને અમારા જાનૈયાને બચો બેચનું આવવું પડે. કેમ જાન આમ જાડી આવશે કે લંબાઈમાં? લંબાઈમાં જાજી જાન આવશે. પ્રધાનજી તમ તમારા પોકળગઢ બહુ મોટું છે, જેટલી જાન લાવવી હોય ને એટલી લાવજો. પાક્કો. પાકો. રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે. તમારે સીઝન પ્રમાણે શું હાલ છે? અમારે તો ભૂખમાં ગાજર હાલે. ના પ્રધાનજી, લગ્ન હોય એટલે લાડવા તો બનાવવાના જ છે. પાક્કો. પાકો. ભલે. એ બેની સગુણાના આ કરમે રે ગોરદેવ ભૂલા પડ્યા રે હોજી હોજી. જે કાર્ય લઈને મોકલો તો કાર્ય સિદ્ધ કરીને આવ્યો છો રાજવી. ભવભદેવ, દીકરી સગુણાના સપન કયા રાજ્યમાં કોના કુંવર સાથે આપ સ્વીકાર કરીને આવ્યા છો? હા મહારાજ, જ્યાં રજવાડું સારું હોય તો મૃત્યુ સારો ન હોય, મૃત્યુ સારો હોય તો રજવાડું સારું ન હોય. ફરતા ફરતા એક પિંગલગઢ નગરી ની ગયો હતો. પિંગલગઢના રાજા પડિયાર તેમના કુંવર પ્રતાપરાય તેમને સંગ્યો બેન સગુણાના લીલોડા શ્રીફળ જલાવીને આવ્યો છો રાજવી. અરે ભુદેવ, જાતે વિડાય મેં તમને પહેલા જ કીધું હતું ને કે દેશ જાજો પર દેશ જાજો, પણ એક પિંગલગઢ નહીં જતા, છતાંય આજ પિંગલગઢ જવાનું કોઈ કારણ તો હશે ને? હા મહારાજ, વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારે. હું તો તમારી વેરઝેરની બાજી સુધારીને આવ્યો છું રાજવી. અને જતા જતા મેં તમને કીધું હતું ને કે બેન સગુણાના ગમે રજવાડાની અંદર લીલોડા શ્રીફળ જલાવીને આવી વાત તમારે માન્ય રાખવી પડશે રાજવી. હા ભુદેવ, આજે વિધાતાના લેખની અંદર કોઈ મેખ મારી શકતું નથી, પણ કઈ તિથિના તોરણ આવે કંઈક થોડીક મને વાત તો કરો. હા મહારાજ, પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા આપણા બેની સગુણા, બંનેની રાશિ મળીને આવી છે. જાન આવવાનો સમય થઈ ગયો, ચાલો ભેગા બેસી માંડવડા રોપી દઈએ. ये कोई लाल लाल वासना आज मांडवड़ा रोपाओ, ये कोई लीली पीड़ी बादनी आज दंतरवा बंदाओ, ये आजे लगन लीधा थे मारी दीकरी नाली, आजे लगन लीधा थे मारी लाल की नाले कोई
ગઢરે સણાવજો ઊંચા ઊંચા રે દાદા ગઢરે સણાવજો ગઢથી ઊંચા રે ગઢના નાગરા રે. કાંગરે સડીને મારી દીકરીએ જોયું કાંગરે સડીને મારી લાડકીએ જોયું કેટલે ગયા વે બધા સિયા રે. નદીઓના નીર બેનીમાં જાને કોટવાડા નદીઓના નીર બેની તારી જાને કોટવાડા તો એરી છે ના બધા જીયા રે. સીતાની કોયલ બોલે રળિયામણો સીતાની કોયલ બોલે રળિયામણો કોયલને આવું આપણા દેશમાં રે. હવે બા હે તારા વિના મનની તરડી ન આવે રે મારી ટીકલી રે તારા વિનાની તરડી ન આવે રે મારી ટીકલી રે તારી યાદ રે સતાવે તારા વિચારો રે આવે મનડું હારી ગયો તારા
હવે મેલો ને મોટપની તારી માયા વેવાણ મારી વનમાં ભરે. એ અમે જાડેરી જાન જોડી આવ્યા વેવાણ મારી વનમાં ભરે. વેવાણ મારી કટમાં ભરે વેવાણ મારી કટમાં ભરે વેવાણ મારી તીવરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તે કેમ નર્વાસ હો ને વેવાણ કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય બો. હાચી વાત છે વેવાણ પણ તમને આવવામાં કઈ તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાતની તકલીફ નથી પડી. ના રે ના સીધા રોડે રોડ આડું હું આવે અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા હા વેવાણ અને હવે આપણે વેવે વેલા થયા છીએ. જરૂર તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હોચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ આ મહેમાન લે આને નથી ઓળખતા તમે? પરિચય જ નથી આપ્યો તો આ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. સગાઈમાં નહોતા ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયા હતા. હા હગાવાલા અહીંયા ગયા હતા. તમારા માટો જાય હા આટો જાય પાછા આવે હમ. એટલે અહીંયા હોળી થાય. નાના વેવાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ આપણી વેવાણુની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ આ હું દોડાયો. એવું તો નો જ કહેવાય ને મહેમાન છો આજ અમારા હું કીધું વેવાણ ને? દોડાયો એમ કહેવાય? તો હળંગાયો એમે નો કહેવાય. તો ડાપંડાયો એમે નો કહેવાય. તો આયા રોજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું શું કામ કહું? કેમ નહીં કેવું પડે? આપણે જાન લઈને આવ્યા હો, ઓળખાણ દેવી પડે નકર માંડવેથી કાઢી મૂકશે. એવું તો આ કાઢી મુક્તાને હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સૌ જી હોશ મેં સોકી ફેરો કરો ચોકી ફેરો કરો. એમ નો કહેવાય. તો સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો છો? રજવાડામાં રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડાના પ્રધાનજી છે. આ હું રાજાનો પ્રધાન છું. હા મહારાજા રથ લઈને નીકળે એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે બસ હવે તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમને પણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ. કોણ છે? લ્યો જોવો જે ઓળખતો નથી કોઈને વાતો કરવા માંડ્યો છે. પણ લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણામાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગ્ગા તે હગા જ હોય ને. આ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ જો ભાઈને લઈને આવ્યા છે. જો પાછું આવું કે વેવાણ મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ને એ અહીંયા બેઠા એને બધાને ખબર છે. હા હા પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન છોડીને આવ્યા. આ જાન થોડીને લઈને આવ્યા. કેમ વાહનની ફેર નહોતી અરે પણ બહુ આઘું હતું. એમ નહીં હવે જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને બગડાટો બોલાવતે. આવો રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. તો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. તે ક્યાં છે? આમ પાછળ ઉભા છે આ બાજુ. એટલે અહીંયા છે. એ જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારી નાખતા ને જીવા અરે દેજો. હો વરાણા થાવ બાપા. હા તો બોલો જો જાન લઈને આવ્યા છી. જાન લઈને આવ્યા તે બાજવા થોડા આવ્યા. એમ ક્યાં કઈ બાત હોય પૂછવું જ પડે ને અમારી ફરજ છે જાન લઈને આ આવ્યા પૂછો પૂછો પૂછો. જાન લઈને આવ્યા જાન લઈને આવ્યા. ને એક પેટી લાવ્યા એક એટલું તો જાનમાં જોઈએ જ ને. હું સામાન તો ભલે બોલો. પ્રધાનજી જી એ સુટકેસ માંથી માગું મને આપો.
તમે તો અટાણે ગુલ્ફી માગો તી ક્યાંથી કાઢવી મારે ગુલપીને શું કરવી તો હોપારી આપો કેટલી 101 101 હોપારી ઘટશે દાદા કરો હોપારીની વ્યવસ્થા પણ 101 નો હોય 21 હોય કે 11 હોય 101 હોપારી માગો અમે હું પવડાવ્યા જ નહીં આ પહેલી વાર નીકળી જા પ્રધાનજી તને વિધિમાં ખબર પડે કે મને અમને ખબર પડતી હોય તો ઘરેથી ને વિધિ કરીને નો આવી તો હોપારીની વ્યવસ્થા કરો એટલે દાદા શાંતિ રાખો એને પવણાવા આવ્યા એની હરરાજી કરવા ન થાય તો પ્રધાનજી મેં તને અહીંયા માંડવે બોલાવ્યો યાર્ડમાં જ નથી બોલાવ્યો તો વાણીમાં વિવેક રાખો નકર હું કરી લેહો નકર જોવું છે જોવું પથુ ઊભો થા દાદા અરે મગજમારી થઈ ગઈ ઊભો થા પથુય હજળ થઈ ગયો પ્રધાનજી અહીંયા બેઠી જાય કોઈ દી ઊભા ન થાય અહીં મૂર્તિ ઉજાય હોપારીની વ્યવસ્થા કરો હા દાદા શાંતિ રાખો થોડી ઘણી સાવેલી હાલે સાવેલી નો હાલે હોપારી આખી ને ગોળ હોપારી ગોળ જ હોય કાકડી ગોળે લાંબી ન હોય કેવું પડે મારે તમને હોપારી ભૂલી ભૂલીને દી આવો હજી તો આ મુહૂર્તમાં તમે આવું બધું ચાલુ કર્યું ભૂલવાનું હવે એનું કારણ છે કે લગ્નનો હરખ હતો તે જરાક ભૂલાઈ ગઈ પણ હરખમાં હોય તો આપણે બીજાને કહેવાય સંભાળીને લેતા આવે અહીંયા મુહૂર્ત વયું જાય મુહૂર્તમાં ખબર પડે આ બે હા નટુ કાકાનો છોકરો ને ઈ મુહૂર્ત નહીં તો આમ 4 આટા વાટ્યા એમ તો હું એકલો 32 આટા વાટી ગયો તો તમને હું મુહૂર્તમાં ખબર પડે હોપારીની વ્યવસ્થા કરો જાઓ આ જાવ છો હોપારી લેવા જાવ છો તે લઈ આય ને પેલા મોડું થાય તો મિસ કોલ મારજો તું પાછો કોવરેજ મારે છે સારું હાલ્યો તઈ હું મારે તો ઘડિયા ઘડિયા ધક્કા જ ખાવાના તો કોણ જાય તારા વગરનો સીતાને તોરણ રામ રે પધારા લેને બનોતા પેલા પોકણા
सजा दो कर दो गुलशन सा मेरे सरकार आए। अरे पेला पेला मंगलिया ने वरताय रे पेले मंगल सोना न दाम न देवाय रे दान देसे बकरण गढ़ना ने अजमल राय रे लावले से पिंगल ना पटियार राय रे आवी रीते पेलू मंगल पूરું था। मंगल भावने मंगल हारी द्रमो सुदशरथ अजर विहारी।